નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે સવારથી જ વરસાદની જે શરૂઆત છે તે થઈ ગઈ છે અને જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને જે વરસાદ વરસ્યો, અલગ અલગ જગ્યામાં વરસાદના પાણી ભરાઈ ગયા છે। આ જે વિસ્તાર છે વાઘોડિયા રોડ ખાતે જે ડીમાન જતો માર્ગ છે ત્યાં આ પાણી ભરાયા છે, તમે જોઈ શકો છો। આ જે વાઘોડિયા રોડ ડીમાન સોમા તલાવ જતો માર્ગ જે છે ત્યાં પણ પાણી ભરાયા છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે લોકોની ગાડીઓ છે તે બંધ થઈ ગઈ છે। આ વાઘોડિયા રોડથી ડીમાન બાજુ જતો માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયા છે। અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે, સાથે તેમની ગાડીઓ છે તે પણ બંધ પડી ગઈ છે। અને આ જે વાઘોડિયા ડીમાન જતો માર્ગ છે ત્યાં પણ ખૂબ પાણી ભરાયું છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ગેટ હોય, ન્યાય મંદિર હોય, સંગમ હોય, ફતેપુરા, માંડવી આગળના અમુક વિસ્તારોમાં જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। અલગ અલગ વિસ્તારોમાં વાઘોડિયા રોડ હોય, સોમા તલાવમાં પણ પાણી ભરાયા છે, સાથે ખોડિયારનગર જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયા છે અને જે લોકોની જે ગાડીઓ છે તે બંધ પડી છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ જે લોકોની ગાડી, બાઇક હોય, એક્ટિવા હોય, તમામ જે ગાડીઓ છે તે બંધ પડી ગઈ છે, સાથે જે રિક્ષા હોય તે પણ બંધ પડી ગઈ છે। કારેલી બાગ વિસ્તાર હોય, કારેલી બાગમાં પણ મંગળ બજાર જતો માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયા છે। જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે। અમિતનગર રોડ પર પણ પાણી ભરાયા છે, સંગમ પાસે પણ પાણી ભરાયા છે અને આ જે માર્ગ છે વાઘોડિયા રોડ ડીમાન્ડ આવેલું છે ત્યાં પણ પાણી ભરાયા છે। સોમા તળાવ જતો માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયા છે દર્શક મિત્રો, અને આ બાજુ જે ગાજરાવાડી જતો માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયા છે। હાલ હમણાં જે વરસાદ છે તે રોકાઈ ગયો છે, પરંતુ જે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે તેને લઈને લોકો હેરાન પરેશાન થયા છે। લોકોની જે ગાડીઓ છે તે બંધ પડી ગઈ છે। कहाँ जाना है आपको? हाँ जा सकते हैं ना, इधर इधर से अच्छा रहेगा, इधर से चले जाइए। અહીંથી જવા છે ને, અહીંથી જવા છે। જે લોકો છે તે પણ ટેન્શનમાં આવી ગયા છે, કઈથી બધે બાજુ પાણી ભરાઈ ગયું છે, એમને તેમના ઘરે જવું છે, પરંતુ જે પાણી ભરાઈ ગયું છે ત્યાંથી તે લોકો અટવાયેલા છે। 3 કલાક થઈ ગયા સરદાર એસ્ટેટથી વાઘોડિયા પહોંચતા તેમને માર્ગમાં બહુ તકલીફ પડી છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, આજવા રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે। જે આ પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર પણ ઘણા સવાલો ઊભા થાય છે। હજુ તો આટલા જ વરસાદમાં જે પાણી ભરાઈ ગયા છે તેને લઈને આ જે વાઘોડિયા રોડ છે ડીમાન જતો જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે ત્યાં પણ પાણી ભરાયા છે અને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। કાકા, શું કહેશો તમે કે ઉપરથી તો આજે પાણી ભરાયા છે, કેવું પ્રી મોન્સૂનની કામગીરી બરાબર થયું લાગે છે? ત્રીજો રાઉન્ડ છે, દર વખતે પરિસ્થિતિ આ જ હોય છે। અમારે પાણી ભરાઈ જાય છે, સોસાયટીમાં બી ઘરમાં અંદર અડધો ફૂટના પાણી ભરાઈ જાય છે। અને હમણાં પણ આજે હાલ મુખ્ય માર્ગ ડિમાન્ડનો જે માર્ગ કહેવામાં આવે છે વાઘોડિયા રોડ, એ પણ આ જ પરિસ્થિતિ છે ત્રીજા રાઉન્ડમાં પણ। હા, શું કહેશો, શું અપીલ કરશો કોર્પોરેશન જે તંત્ર કામગીરી કરે? તંત્રની કામગીરી કંઈક કરવી જોઈએ, એમ પ્રી મોન્સૂન કામગીરી કંઈક કરવી જોઈએ। તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે બરાબર કરવી જોઈએ। જે બરાબર કરતા તો આ જે પાણી છે અલગ અલગ વિસ્તારોમાં જે આટલું વરસાદ પડ્યો
તેમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. તો પૂર જેવી સ્થિતિ ના થાય તેને લઈને જે કોર્પોરેશન અને તંત્ર દ્વારા ખાસ કરીને આ ધ્યાનમાં રાખવાની જરૂર છે તેવી જે અહીંના સ્થાનિકો છે તે પણ માંગ કરી રહ્યા છે. અમારા સહયોગી કૌશલ સર સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.